જે મહાપુરુષો બાપુ ભક્તિના માર્ગે ચડ્યા ને પછી બાપુ બૈરા વેસવા પીડ્યા, હોલાની ભારોભાર માટી દીધી, કરવત મુકાવ્યા, બૈરા આપ્યા, પણ પાછો પગ ન ભર્યો બાપુ. અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડ્યો આ મહાપુરુષોએ બાપુ. આપણા દુનિયાના કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતોને શું આપણે ભલામણો એની વાતે શું કરીએ કે આપણે તો એમ થાય કે એના દર્શન આપણને દુર્લભ છે. ઈશ્વરને જો ભાગવું પડે તો એનું ભજનનું બળ કેવડું હોય. ઈ કે મરવાનું તો છે જ, બાકી તને ભગાડ્યું એમે મરી જાય ભલે મરી જાય અને ઈ મરવા દે. પણ તમારી બાપુ જો ટેક હોવી જો ભલે મારો પ્રાણ નીકળી જાય. હરિશ્ચંદ્ર રાજા બાપુ દીકરાને એરું ગળ્યો, બૈરાને વેચી દીધું, ઈ શમશાનમાં નોકરી કરે તો ઈ કે હરિશ્ચંદ્ર શું હું પાછો પડતો છું, હું એવી રાકા જેવી વાત કરું. દીકરાને એરું કરડે. અયોધ્યાનો કુંવર હતો મિત્રો, વિચાર કરજો. ઉપાડવા વાળું કોઈ નહોતું. જ્યારે માથે પડે ને ઈ તો જેના માથે પડી હોય એને ખબર હોય. તારામતીને કોકે કીધું કે તારા દીકરાને હેરું કર્યો ને બાપુ વાળ તોડતી માં આવી હોય ત્યાં. ઉઠાડવાનું ખાપણ નહોતું. ખાપણ તમને મને શું દખ પડ્યા છે ભલા મને. એ દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લાવ્યા. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા. તમે વિચાર કરજો, પોતાનું બૈરું પોતાના દીકરાના મરદાને લઈને શમશાન ભૂમિમાં રાતે આવે અને પોતાનો ધણી આમ તલવાર આડી કરીને ઉભો રહ્યો એટલે બાપુ ધરતી ફાટી જાય. ધરતી ઈ કે ઉભા રહ્યો, આ મારું દાન દેતા જાઓ. ઈ કે પણ સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું કોનું છે એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી બાપુ. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા. એ જિંદગી એવી જીવ્યા છે એટલે અમારે કહેવું પડે છે. ઈ કે મારી હવાશેર ખીચડી મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે આપો તો જવા દો. હું કદાચ આજ ભૂખ્યો રહું, ખીચડી મારી જાતે કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા પોતાના ધર્મ પત્નીને કહે છે. એ અડધી હાડી જે ઓઢાડી હતી ને ફાડીને, એમાંથી અડધી ફાડીને બાપુ હરિશ્ચંદ્ર રાજાને આપે. અખિલ બ્રહ્માંડનો માલિક અહીંયા ધ્રુજી ગયો ભાઈ. એ લાકડા ગોઠવીને દીકરાને માથે મૂક્યો ને, અગ્નિ ચાંપવાની તૈયારી કરીને તેથી વિશ્વામિત્ર બાપુના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રનો ઇન્દ્રાસન હેઠા આવે. રામ શું આપણા સંતોની બલિહારી છે ભલામણ. અને દિવાળી મૂકવાની તૈયારી કરી વિશ્વામિત્ર બાપુ એકદમ જઈને કીધું કે બારે મેઘ ખાંગા કરી દેજો હો, ઓલું મળદું હળગે નહીં, નકર ગયા બધા કામથી. અને બાપુ બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. આ બેનું ને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું. હરિશ્ચંદ્ર રાજાએ વિચાર્યું કે હારું વેચાઈ ગયા, રાજપાટ ગયું, છોકરો મરી ગયો, બૈરું બીજાની ત્યાં ગયું, એટલે મર્યા પછી હળગવાય ન દે, હવે શું કરવું? તેથી હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકા થયા ને બાપુ ચંગાવતીએ લગામ હાથ, માફ કરજો, તારામતીએ લગામ હાથમાં લીધી. એ કે સ્વામિનાથ મૂંઝાવમાં આ ઈશ્વર કસોટી કરે છે. હવે તો આપણે શેટું ક્યાં હતું મોત ને. દીકરો તો દીકરાને ઠેકાણા વિયો ગયો છે. તમારી પાસે તલવાર તો છે જ. મારું માથું ઉતારી લ્યો બાપુ. ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા એમ કે પોતાના ધણીને મારું માથું ઉતારી લ્યો એટલે શું સમજવું? અને હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે હા હવે બસ છેલ્લો રસ્તો એ એક જ છે, બાકી હવે બધું પૂરું થઈ ગયું આપણું. અને આમ જ્યાં ખડક કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને સોંટી જવું પડ્યું. બસ કરે હરિશ્ચંદ્ર રાજા, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તેથી માગો 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 કીધું, પણ આમ મરેલા પડ્યા હતા ને તોય નથી કીધું કે આ દીકરાને બેઠો કરો. બાપુ એને સંત કહેવાય. તમને મને એક સીતારામ બોલતા ન આવડે તો દીકરા શું આપણે આપવાના હતા? જગતને ભગતને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો. દુનિયાને પૂછીને ભક્તિ કરો ને તમારો મેળ ન પડે. જગતને ભગતને બેને વિરોધ જ આલ્યો છે છેકથી. આ અમે આ છેઠ આવ્યા છે ને અમારી ક્યાંક કઠણાઈ હોય ને વાગે ભાંગે અમને. હવે ગામ હાંટિયો ન થઈ જાય. આ ભગતના દીકરા જ્યાં હતા ઠેઠ સાણંદ સુધી હાલ હાલ ન ખબર હોય એને ઢળીને લઈ આવે આપણા ઘરે. હાલ ને બાપુ કેટલાક સોલાણાસ જોતા આવી. ભગતને જગતના કોઈ દી મેળ જ ન પડે.
એટલે મહાપુરુષે કીધું અન્ન સમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. કોકની જો નિંદા કરવાનું બંધ કરી દે ને તોય બાપુ ભજન થઈ જાય. એક ગામડા એક દ્રષ્ટાંત આપી દો. એક ગામમાં 4-5 સાધુ આવ્યો એટલે સોરા પાસેથી નીકળ્યા. વધારાનો માલ તો બધો સોરે જ હોય. એમ ચારે ઘાસ ઓછો કરજો એટલે મને એમ થાય દોણામ જાય છે. એટલે અહીંયાથી નીકળ્યા ને એટલે કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ છેલ્લે હેલે જો એક ઘર છે ને અહીંયા બધા આવે, સાધુ બાવા સાધુ બધા અહીંયા આવે. ગયા પતિ પત્ની બે બાપુ ખોડિયા જુદા ને જીવ જેનો એક બાપુ, એવા બે દંપતી સાધુ સંતનો ઉતારો આવ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે. કે કાંઈ વાંધો નહીં બાપુ બેહો, હું મારા ઘરનાને કહું રોટલા બનાવી દે. એ કે ના, તમારા ઘરનાને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો, અમે અમારી હાથે રસોઈ બનાવી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા. પહેલા તો ગામના કુએ પાથરમાં ભરવા જવું પડે. એટલે બેન પાણી ભરવા ગયા. અહીંયા બેડાના આમ ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી બાપુ હેલ ભરી અને બેન હરખાતી હાલી આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે. પણ રસ્તામાં કેડામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને એમાં આગળ કેડામાં નાગને નોળીઓ બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. એટલે ઘડીક બેન ઊભી રહી ને એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળીઓ વ્યો ગયો. ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર છે. એ ઉપરથી હમળી જોઈ ગઈ છે, બાંગ ઝાકલે નાગ માથે પડી અને નાગને વચ્ચેથી ચાંચે પકડી અને ઉપાડી અને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતા હતી. મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે ને હેલમાં પીડ્યા. એ બેનને નથી ખબર. જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય. બેન તો હરખાતી આવી કરે. ફળિયામાં એના ઘરવાળા બેઠા છે, સાધુ બેઠા છે, બધું તેલ ને ગોળ ને બધું આપેલું. અને અહીંયા બેને હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જેમાં અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે કે લખવું કોના ખાતે? આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. આ 5 મર્યા ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે વિધાતા જાય છે કે પ્રભુ આવો એક પ્રસંગ બન્યો છે, હવે લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. તાર રીતિ સીધી તો ઘડિયાળના કાંટે આવી જ જઈ હોય. ત્યાં સોરા પાસેથી નીકળ્યા. એ કે ભાઈ હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? તો હાલા જવા આમ છેલ્લે કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે ભલે આવડા ભોગવે. એ કેમ મર્યા એ મને ખબર છે, આ સોવટી એમને ખબર છે. કે લખી કે ભલે ભોગવે. એટલે કીધું અનુસમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. બાપુ કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. તમારે મારે તો બોલવું છે કઈ ને હાલવું છે કઈ, અને દુનિયાને શિખામણ દે છે. એ પતે એવું જ નથી. ભજન બાપુ સંતના શરણ સિવાય સમજાય બમજાય નહીં. એક જ તમને વાત કરી દઉં. હમણાં રઘુભાઈ સાખી કીધી હતી ને, જો કે સાચી બોલ્યા હતા એટલે કહેવાય, નકર તો ન કહેવાય, કોઈને ખોટું લાગે. ગૌરી તમારા પુત્રને મધુરા સૌથી સમરીય મોર એમ કીધું હતું ને. પણ તમે જોજો લગભગ કલાકારો ગાતા છે ને, કોઈ કલાકાર ખોટા છે મારો કોઈ દાવો નથી હો ભાઈ. હા, મારે વિરોધ કોઈને યાર કંઈ છે. પણ અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે તમને વાણીની જો પૂરેપૂરી ખબર ન હોય ને તો તમે ગાતા નહીં ને કે વાણીનો દોષ લાગશે. હા, વાણીનો દોષ લાગે. મારો આત્મા નો સ્વીકારે તો એ તમને સમજાતું એક ન સમજાતું એથી મતલબ નથી. પણ એ કે તું તો સમજસ ને, અને ખોટું ગાઈ નાખ ને તો કે તને દોષ લાગશે. ન સમજાતું એટલું કાપી નાખો, સમજાય એટલું જ બોલો. એટલે ઈ તમે લગભગ કલાકારો એમ ગાય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે મોર ને ગણપતિને શું હગવું શું થાય? એમ છે જ નહીં. રઘુભાઈ ગાઈ હતી ને એમ છે.
ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને, માં તારા દીકરાને બધાયની પહેલા સમરીએ એમ કીધું છે. આ તો જીન પર હવળું પડે એને પાટીયું મીડિયા કાઢવા, અને પાછા તો એમ કે ભારે મજા આવી, ભારે મજા આવી. શું જીવ હેઠે ફૂટલા પાત્રમાં રહેતું છે. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? હું કહું છું હોય. લ્યો, એ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આના માટે સદગુરુ જોવે, સંત જોવે, ભજનાનંદી પુરુષ જોવે. એમ નામ ન સમજાય. બાકી 100% સાચું. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું, હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કામ લગાડ્યું? આ બધું મગજમારી વાળું છે. આમાં તો ઊંડા ઉતરો ને, જો ગુરુ મહારાજ વ્યવસ્થિત હોય તો વાંધો ને, બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. હા, એવું હાવ હેલું નથી. આમાં તો ભજનમાં આવ્યા હોય એટલા બધા બેઠા હોય, આમાં કે બધા ભજન વાળા ન હોય. એમાં એક બે તો અમારી એવી રાહ જોતા હોય, ભૂલ ક્યાં આવે ઈ હાટું હોય. તો જીવતા ભૂલ ન કરતા મરેલા કરે. અહીં આવીને જ્યાં તો એક બોલાવો, ખબર પડે જો લોહીના ધબકારા વધી જાય છે કે નહીં. અમે આ મલકમાં પહેલી વાર આવ્યા છે. આ ગામ તો અમારે નામ નહોતું. અમે અહીં આવ્યા ત્યાં અમારે ઘડીએ અમને ફોન કરીને પૂછવું પડતું કે ચિયું ગામ આપણે ભજન આજ છે. ચિયું ગામ મગજમાં જ નહોતું રહેતું, કોઈ દી નામ જ નહોતું સાંભળ્યું. હવે અહીંયા આવીને અમે બાપુ હવે હિલોળા કરીને વ્યા જાય ને કે આમાં હવે ભલે બધા જાણીતા થયા હોય, બાકી આમાં મારો એક ચહેરો, એક આ કમલેશ અને પ્રેમજીભાઈ, બસ. આના સિવાય અમારો કોઈ અહીં જાણે તો કોઈ વ્યક્તિ નથી. એક રઘુભા. પણ કહેવાનો મારો મિનિંગ કે ભજનનો પાવર જ એવો હોય. ભજન તમને ભેળવી દે ગમે એને ભેગા. ભજનમાં તમે ભળી જાઓ બસ. એટલે આ ગોરાની આખું ગામ નિંદા મીડું કરવા આવી ભક્તિ હોય. ભજન ગાતા ગાતા છોકરા મારી નાખીને ખબર ન રહે, આવી ભક્તિ હોય. એટલે મેં કીધું એમ દુનિયાને બાપુ કાંઈ કહેવાય એવું નથી, દુનિયાને પોગાય એવું નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા માથે હતો, છોકરો હેઠો આવેલો જતો. સોરા ભાઈ નીકળ્યા, ત્યાં બેઠા હતા ને. ઈ કે ગોટો આખો ઘોડામાં ચડી ગયો, ઓલો ફૂલડા જેવું છોકરું હેઠું આવ્યો હોય, એને શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કર, તું ચડી જા, હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા માથે ડોહાના ટાંટિયા તોડાવતો જાય છે. બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બેહી જઈ. બે બીજું ગામ આવ્યું ને, કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાંય હાલ્યું, આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને, કે એમને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આમાં તમે ક્યાં પોગો આ દુનિયાને? આ જગત છે. સારું કોકનું થાય ને તો કે મેં કર્યું, ખરાબ થાય ને તો કે એના ભાઈ નથી. ગામમાં કોઈક દીકરાનો કોકનો સંબંધ ન થતો હોય અને એના સંબંધ ગોઠવાઈ જાય, લગ્ન બગન થઈ જાય, પછી આપણે બે જણા ભેગા થયા વાત કરે ને, ઓલા ફલાણા દીકરાનું સારું થયું, ગોઠવાઈ ગયું, સારું નકર મેળ નહોતો પડ્યો, તરત જ ઠેકી પડી. તો અમે ગયા હતા, અમે કેટલી જવાબદારી લીધી. અમે કીધું હતું કે અમે તમારી દીકરી નહીં, અમારી દીકરી, ગમે તારે અડધી રાતે અમારું બારણું ખખડાવે. અમે જવાબદારી લીધી, ત્યાં દીકરી આપી છે. પછી ઓલો એમ કહે કે એને હાવું કંદડે બહુ, ઈના કર્યા કે ઈ ભોગવે, ઈના કરેલા છે તારા. ખરાબ તો કે ઈને કર્યું, સારું કર્યું તો કે મેં કર્યું. આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવા ભલા મને. તમારા માટે તમારે કરવાનું છે, બાકી આ દુનિયા છે ને, આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે બેહાર છે, કોઈ ભરોસો નથી રામ. કારણ કે આ હું જે બોલું છું ને, એના મારા વિડીયા તમે જોતા છો, બધા એમાં હું હોહરો નીકળ્યો છું ને, એટલે મારી વેદના બોલે છે, મારી પીડા બોલે છે. બાપુ મારા ઘરનો ઇતિહાસ હું તમને કહું ને બાપુ, આ બેઠા છે એમાંથી એકની આંખમાંથી આહુડું ન પડે તો મારી વ્યથાને બાપુ કોણ સમજી શકે? ઈ પીરિયડ માંથી હું નીકળેલો છું. આ પહેરેલા જેથી હગા ન થાય ને, આ ધરતી માકારા કરે ને આપડા હોય એ બજારું મૂકી દે ને, તેથી મારો નાથ તમારું બાવડું પકડે. એવું હેલું નથી. અને હું તો દુનિયાને કહું છું ભજન કરો, ભજન કરો, પણ કરવાના નહીં. શું કામ? સંપત્તિ જેટલી આપી છે, હું શું માથું જ નથી કરી શકતા, શું તેમ ભજન કરો? વાહન લઈને જવું છે ને, કામે જવું છે ને, વાડીએ જવું છે ને, આણંદ જવું છે ને, પૂંછડે જવું, ઢોકળે જવું, ત્યાં ફડાઈ ફૂટી જાય ગયા. છોકરો ભણાવો, મકાન કરવું છે, ભણાવવા જવું છે, આ કરવું.
અરે ખૂટતું જ નથી. એમાં બાકી હતો મોબાઈલ આવ્યો, દી ઉઠાડ્યો મોબાઈલ હતો. હાવ જૂઠું બોલે. આપણે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. હાવ નકરા રાંગા જ મારે. કોઈ બાપુ કોઈની મારા નાથે આબરૂ જવા દીધી નથી. કાલ સવારની તમને વાત કરું, પીપળી સવારામ સાહેબ જબુમાં ને પીપળીને સવારામ બાપા ને જબુમાં ને બાપુ બજાણાની જેલમાં 50 થી 60 વર્ષ કે 70 વર્ષ થયા હોય, બસ એથી વધી નથી. બજાણાની જેલમાં બાપુ પૂરે અને જબુમાં સવારામ બાપાને કે ગુરુ મહારાજ મીરાનું કામ કર્યું, નરસિંહનું કર્યું, આજે આપણું નહીં કરે તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ એના માથે ભરોસો રાખ, કોઈ દી કોઈની આબરૂ જઈ નથી ને જાય નહીં. શું કામ ને તો મુજાસ. અને તેથી બાપુ જબુમાં વાણી કરે, ખોટલ પોરો વધ્યો ખેત દુનિયા બતાવે અમને ડારો. હે ગુરુ મહારાજ આ ભજનના માર્ગે સડ્યા એ અમારો ગુનો. હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા એ કેવું ભજન કર્યું છે તમે જોવો તો ખરા. અત્યારે તો અમને હોત ગાંડા કે બોલો કે તમે મરી જઈશું, આ રોજ હાલ્યા જાવ તો તમે જીવવાના છો. અમે 5 નામ લઈને મરી શું ખોટું હતું. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી છે તો તમે હું મરવાની ને બેરવાની વાર્તા કરો છો. મરવાનું તો 100% હાવ સાચી વાત જ છે. જીવવાનું ખોટું, મરવાનું હાવ સાચું. લ્યો મને ઘણા એમ કે તમારું કે હાલ્યું હોય પણ તમારે, અને આપણો ઇતિહાસ મેં હમણાં કીધું આપણો એટલો બધો ખરાબ ઇતિહાસ હતો ને, આપણને એટલે સાંભળે મને હજી ક્યારેક ક્યારેક મારું મગજ કામ કરતું બંધ થઈ જશે કે હું અહીંયા પહોંચ્યો છું કેવી રીતે, સાચું શું છે. મને હજી મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે ને તમારું ઊભું હોય તો હું ધક્કો મારું. તમારું ઊભું છે અને તમારું જેથી ઊભું રહે છે ને તેથી રામ બોલો ભાઈ રામ, કોઈ નથી રોકવાના. મારું ઊભું રહે તેથી મને ઉપાડવાના. હા તારે ધરતીકંપ લાવવો છે મને ખબર છે. ભૂકંપ આવ્યો ને તારે કોઈને હા નહોતો હમાતો તો હજી બધાને સાંભળો બોલો. પૈસા ડટા લેતા ભૂકંપ સાંભળવો હોય ગાયું હાટું છે. હા પૈસા લેતા હોય એમના મફત છોડું. ઝેર મરવું હોય ને ઝેર જોતું હોય તો મફત નથી કોઈ આપતું. ત્યાં ગાયું ખડ હાટું પૈસા જ નાખવા જ જોવે ને. ભૂકંપની એક વાત છે, જોકે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક અમારા ભીખાભાઈ રબારી આજ આ દુનિયામાં છે નહીં પણ એને લખેલું ને ઘણા બધા અમે ભેગા પ્રોગ્રામ કરેલા અને અમને તો એમના દીકરા ઘોડે બાપુ આંગળી પકડીને અમને ભેગા ફેરવેલા. અને બાકી તો અમારી અહીંયા 2-3 સંતો છે બાપુ, એ ભજન સારા ગાય અને એમનો બાપુ મારી ઉપર ઉપકાર છે કે એ મને બધે ભજનમાં આમંત્રણ એમને હોય મને ન હોય છતાંય મને લઈ જાય. અને આ દુનિયામાં મને બહાર પાડ્યો હોય, ઓળખાણ કરી હોય તો બધા સંતો અમારે રામ ટેકરી ચોરવીરા સગરામ બાપુ, પછી કળમાદ મૂળી તાલુકાનું ગોવિંદરામ બાપુ, આ બધાએ મને ખૂબ ફેર્યો છે ભાઈ. એટલે સંતોનો બાપુ ઋણી છું. એટલે